નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને હવે થોડીક રાહતની સાસ આવશે, કારણ કે તમારા મનમાં પરીક્ષાની તો તૈયારી તો જોરદાર ચાલી રહી હતી, પરંતુ એની સાથે પ્રશ્ન ઉદ્ભવી રહ્યા હતા કે સર હોલ ટિકિટ ક્યારે આવશે, કઈ સ્થળે અમારું પરીક્ષાનું ખંડ હશે, કઈ સ્કૂલ આવશે અમારે એક્ઝામ દેવા માટે. તો આ દરેકે જે પ્રશ્નો હતા એ પ્રશ્નના સમાધાન સ્વરૂપે આવી ચૂક્યું છે. ગુજરાત બોર્ડે અત્યારે એક પરિપત્ર જાહેર કરી ચૂક્યો છે કે જે પરિપત્ર મુજબ તમે હોલ ટિકિટ હવેથી તમને મળી જશે. પરિપત્રમાં સ્પષ્ટ અહીંયા કીધેલું છે કે તારીખ 17/2/2026 ના રોજથી બપોરે 3 વાગ્યા પછી ઓફિશિયલ વેબસાઇટ science.gacbht.in અથવા gacbht.in અથવા gacb.org આ વેબસાઇટ પરથી તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. પરંતુ આ હોલ ટિકિટ વિદ્યાર્થી મિત્રો, તમારે આની અંદર કાંઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું નથી. આ દરેક કાર્ય તમારી શાળાનું છે, કારણ કે આની અંદર હોલ ટિકિટ ડાઉનલોડ કરતી વખતે શાળાનો ઇન્ડેક્સ નંબર, શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી આ બધું દાખલ કરવું પડશે. અને આ દરેક કાર્યવાહી તમારી શાળાની છે. તમારા શાળાના શિક્ષક મિત્રો હવે લાગી જશે કામે અને તમારી આવનારી ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામ માટેનું જે હોલ ટિકિટ છે, જેના થકીથી તમે પરીક્ષા ખંડની અંદર દાખલ થઈ શકશો, જેના થકીથી 2 વર્ષની મહેનતનું જે ફળ સ્વરૂપે મહેનત કરી રહ્યા છો અને જેના માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, તેના માટેનું એક પત્ર એટલે હોલ ટિકિટ એ આવી જવાનું છે, જેની અંદર તમારા શિક્ષક મિત્રો હોલ ટિકિટ ડાઉનલોડ કરીને એના ઉપર તમારી જે સાઇન સિક્કા કરવાનો હોય, વિદ્યાર્થીઓની સાઇન કરાવવાની, આચાર્યશ્રીની સાઇન કરાવવાની હોય, સ્કૂલનો જે સિક્કો મારવાનો, તે દરેક કાર્યવાહી હવે શાળા કરશે. અને ત્યારબાદ તમને વિધિન 1 થી 2 દિવસની અંદર તમારી શાળા દ્વારા તમને હોલ ટિકિટ આપી દેવામાં આવશે. પરંતુ વિદ્યાર્થીઓ એક વાત ધ્યાન રાખજો કે જ્યારે તમને એ હોલ ટિકિટ મળે ત્યારે તમારે એ હોલ ટિકિટમાં તમારું નામ અને જે તમારા વિષયો છે તે દરેક વિષયો યોગ્ય છે કે નહીં એકવાર ચેક કરી લેવું. રેડી? અને જો એમાં કાંઈ પણ પ્રકારની ભૂલ સર્જાય તો તમારી શાળામાં તત્કાલીન સ્વરૂપે સંપર્ક કરો, જેના થકી તેમાં કાંઈ પણ પ્રકારનો સુધારો શક્ય હોય તો તે સુધારો જલ્દીથી જલ્દી થઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો, હવે તો હોલ ટિકિટ આવી ચૂકી છે અને તમારી તૈયારીમાં હવે બમણો જોશ આવી ગયો છે. તો બમણા જોશ સાથે વિદ્યાકુલ સાથે આપણે આગળ વધશું અને વિદ્યાકુલમાં આવનારા જે મહાતાંડવના સેશન છે તે મહાતાંડવના સેશન સાથે જોડાઈને આપણે બમણી તૈયારી સાથે આ હોલ ટિકિટ લઈને આપણે બોર્ડની એક્ઝામ આપવા જશું. અને એમાં આપણે શું બનશું તો કે આપણે બનશું ટોપર અને આપણે ઝક્કાસ જેવું રિઝલ્ટ લાવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એની સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.